નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા 15 વર્ષથી સારા રોડ રસ્તાને લઈને રાહ જોઈ રહ્યા છે। ઘેંસવાડી, આમતા, ડબ્બા, કુકરડા, વાડિયા, ગાણિયાબારી, સાંકડી બારી સહિતના 15 જેટલા ગામો છે કે જ્યાં રોડ રસ્તાની હાલત ખરાબ છે। રોડ પર ખાડા પડી ગયા બાદ તેનું રિપેરિંગ કરાતું જ નથી। ચોમાસા દરમિયાન તો આ રસ્તા પરથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની જાય છે, કારણ કે ઠેર ઠેર ખાડા પડી જવાના કારણે તેમાં પાણી ભરાઈ જાય છે। વાહન ચાલકોને તો તેનું ધ્યાન ન રહેતા અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાય છે। અમુક ગામોના રોડ તો એવા છે કે ત્યાં 108 એમ્બ્યુલન્સ પણ જઈ શકતી નથી, જેથી ગામ લોકો વહેલામાં વહેલી તકે રોડ રસ્તા રિપેર થાય તેવી માંગ કરી રહ્યા છે। 10 થી 15 ગામને જોડતો આ મેઇન રસ્તો છે। બધા વાહન ચાલકો નસવાડી જવાનું હોય, કવાંટ જવાનું હોય, ગમે આ જ રસ્તો છે। પણ આ રસ્તાને તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે આમ મટીરિયલ નાખીને પછી અમુક એન્જિનિયરો આવે છે મટીરિયલ નાખવા માટે, જે પૈસા આરોબારો કઈ કારોબાર કરી નાખે છે, પણ મટીરિયલ નાખતા નથી। નાખે તો એ જગ્યાએ અડધું નાખે ને અડધું બાકી, એમાં ભોગ માણસો બને છે, એમ ગરીબ માણસો। એને તો કોઈ જોવા બી નહીં રાજી। એમને છે ને આ 10 થી 15 વર્ષ થયા, પણ એને પછી એનો કોઈ રિપેરિંગ કોઈ રસ્તો બન્યો જ નહીં। એક જ આટો બન્યો જ બન્યો। અત્યારે તો આ ઘેંસવાડીની તમે હાલની પોઝિશન જુઓ, ખતરનાક ખાડા, લપસી જાય, ખેદ 108 એમ તો ઘેંસવાડીમાં આવી શકે, પણ અમુક ટાઈમે ખાડા છે એમ કરે, વરસાદમાં તો આવી શકતી નથી। અમુક ટાઈમે ફોન કરે તો આટલા ટાઈમે આવશે, આટલા ટાઈમે આવશે એમ કે। અત્યારે જો વાડિયા લગીને જઈએ, વાડિયા તો એમ જતી રહે, પણ ઉપરથી તો ખેડા બાજુ તો જતી નહીં 108 બી। અને રસ્તો બનાવે અને સરકાર બી નિયમથી આ રસ્તો જુએ, અને વિનંતી કરું છું આટલું। એવું પણ નથી કે આ બાબતે ગામ લોકોએ રજૂઆત ન કરી હોય। વારંવાર રજૂઆતો કર્યા બાદ પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી અને તેનો ગ્રામજનો ભોગ બને છે। છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારના લોકો હજુ પણ વિકાસ ઝંખી રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારની અંદર અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે। આપણે તસવીર બતાવવા માંગીશું। આજે આ ઘેંસવાડી ગામનો વિસ્તાર છે અને અહીંથી હજારો સંખ્યાની અંદર વાહનો પસાર થઈ રહ્યા છે, અને ખાસ કરીને આજે રસ્તો જે છે આથી 15 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। આજે આ વિસ્તારના લોકો અવરજવર કરવા માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે। ખાસ કરીને આજે ડામર રસ્તા ઉપર મોટા મોટા કપચા બહાર નીકળી ગયા છે, ખાડા પડી ચૂક્યા છે, તેના કારણે અકસ્માતનો પણ ભય રહેલો છે। ખાસ કરીને આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અહીંથી જે પસાર થવા માટે વારંવાર તંત્રને રજૂઆતો કરી છે કે આનું રિપેરિંગ કામ કરવામાં આવે, પરંતુ અહીં રિપેરિંગ કામ કરવામાં નથી આવી રહ્યું। તેના કારણે આ વિસ્તારના લોકો જે છે તે મુશ્કેલી વેઠી રહ્યા છે। ખાસ કરીને ઘણી વખત એ પણ બને છે કે ડુંગર વિસ્તારમાંથી ઝોલામાં નાખીને જે બીમાર વ્યક્તિ હોય તેને બહાર સુધી લાવે છે, અને ત્યાં બહાર 108 સુધી લાવવાની ફરજ પડતી હોય છે। જ્યારે હવે આ વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે અહીં જે રોડ રસ્તા બને છે તેની પર અધિકારીઓ જે છે તે ધ્યાન આપે, અને આ જે રોડ જે બને છે તેની અંદર ભ્રષ્ટાચાર ન થાય, અને આજે સારી રીતે રોડ બને તેવી આ વિસ્તારના લોકો ચતુર્થીના પાવન પર્વની ગણેશ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। ગણપતિની મૂર્તિઓ લેવાની પણ શરૂ થઈ ચૂકી છે। ત્યારે પોરબંદરમાં પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિની મનમોહક મૂર્તિઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 7 વર્ષથી આ લોકો દ્વારા માટીની મૂર્તિ બનાવી વેચાણ કરાય છે। પીઓપીની મૂર્તિને બદલે લોકો માટીના ગણપતિની મૂર્તિઓનું પોતાના ઘરોમાં પંડાલોમાં સ્થાપન કરે તેવા ઉમદા હેતુ સાથે વેચાણ કરાય છે। પર્યાવરણને થતા નુકસાનને બચાવી શકાય તે માટે આ સંસ્થા દ્વારા માટીમાંથી બનેલ ગણેશજીની મૂર્તિઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલ પહેલને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી મિટ્ટી કે ગણેશા કરીને અમે નો પ્રોફિટ નો લોસમાં ન નુકસાનના ધોરણે આ પ્રોજેક્ટ કરીએ છીએ, જેમાં એક્ઝિબિશન અને વેચાણ હોય છે। અહીંયા આ વર્ષે લગભગ 150 થી 250 જેટલી મૂર્તિઓ પ્યોર ઇકો ફ્રેન્ડલી અને માટીની લઈ આવ્યા છીએ, જેમાંથી ઓલમોસ્ટ 70-80% તો વેચાણ થઈ ગયેલું છે। લોકો ખૂબ જ વધારે અહીંયા લેવા આવે છે, અને ખાસ તો અમારો મોટિવ એ જ છે કે આનાથી કોઈ પ્રદૂષણ ના ફેલાય। અને આ મૂર્તિઓ એવી હોય છે કે તમે ઘરની અંદર જ ડોલ અથવા તમારા ટબની અંદર પધરાવી શકો છો, અને જેથી એ માટી પણ આખું વર્ષ તમારી સાથે રહી શકે અને કોઈ પણ પ્રકારનું નુકસાન પ્રકૃતિને કે નેચરલ રિસોર્સિસને ના થાય। જે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ લઈ આવે છે, જે કન્સેપ્ટ છે એમનો, એ ખરેખર બહુ જ સારો છે, કે જે અત્યારે ખરેખર જોવા જેવી વસ્તુ છે કે આ ઇકો ફ્રેન્ડલી ગણપતિનો ઉપયોગ કરવાથી તમારે વોટર પોલ્યુશન ઘટે છે, પ્લસ આ માટી એવી હોય છે કે જે પાણીમાં તરત જ ડિઝોલ્વ થઈ જાય છે।
માં ભાદરવી પૂનમના મેળાને લઈને તમામ તૈયારી હાથ ધરાઈ છે, ત્યારે અંબાજીમાં પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. પ્રથમવાર અંબાજી ખાતે ઓનલાઈન ફ્રી પાર્કિંગ વ્યવસ્થા કરાઈ, જેના માટે શો માય પાર્કિંગ એપ ડાઉનલોડ કરી બુકિંગ કરી શકાશે. પોતાના વાહન માટે 35થી વધુ પાર્કિંગ લોકેશનમાં જગ્યા બુક કરી શકાશે. જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન ટ્રસ્ટના સહિયારા પ્રયાસોથી આ નવી વ્યવસ્થા અમલમાં આવી છે. દાતા રોડ અને અડાદ રોડ ઉપર 35 જેટલા પાર્કિંગ પ્લોટ આઈડેન્ટિફાઈ કર્યા છે અને આ પાર્કિંગ પ્લોટમાં પીવાનું પાણી, ટોયલેટ્સ વગેરે વ્યવસ્થાઓ છે. અને આ પાર્કિંગ પ્લોટમાં શો માય પાર્કિંગ નામની એપ દ્વારા એમાં એડવાન્સ પાર્કિંગ બુકિંગ પણ કરાવી શકાશે. શો માય પાર્કિંગ એપ ડાઉનલોડ કરશે તો પણ ચાલશે અને આ QR કોડ દ્વારા, મંદિર ટ્રસ્ટના QR કોડ દ્વારા એમાં બુક કરાવશે તો પણ ચાલશે. અને આ નિઃશુલ્ક વ્યવસ્થા છે, એટલે કોઈ બિનજરૂરી તકલીફ ન પડે યાત્રાળુઓને અને યાત્રિકોને સગવડ ભરી રહે એ માટે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય સ્કૂલ વિદ્યાર્થી હત્યા કેસ મામલે હવે ડીઈઓએ શાળા સંચાલકો સાથે એક બેઠક યોજી છે, જેમાં મનોચિકિત્સકની પણ હાજરી રહી. શાળાઓમાં નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સામાજિક રીતે સ્વીકાર્ય હોય અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ જીતી શકે. વિદ્યાર્થીઓની કોઈ પણ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી, નહીં તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે. તમામ શાળાઓમાં શિસ્ત સમિતિ રચવાનો નિર્દેશ, જે વિદ્યાર્થીઓ સાથે નિયમિત સંવાદ કરી સમસ્યાઓનું નિરાકરણ લાવે. શાળાના સંચાલકોને સાથે જ્યારે અત્યારે મિટિંગ થઈ ત્યારે મેં એવા એઝ અ સાયકોલોજિસ્ટ એવા સૂચન આપ્યા કે જેમાં શાળાના સંચાલકો બાળકોને વધારે સમજી શકે અને બાળકના અલગ પડતા વર્તનને એ લોકો બહુ પોઝિટિવલી એની સાથે ડીલ કરી શકે એ જરૂરી છે. અને મેં એવા કારણો આપ્યા કે બાળક કેમ ગુસ્સો કરે છે, બાળકનું વર્તન કેમ વિચિત્ર હોય છે, બાળકની અંદર કેટલા માનસિક રોગો હોઈ શકે અને બાળકની ઉપર આ વેબ સિરીઝ છે કે એ બધાની અસરો અથવા હિંસક પિક્ચરોની અસરો કેવી થાય છે એના સાયકોલોજીકલ સાયન્ટિફિક રીઝન્સ મેં સમજાવે. ખોખરાની 7th ડે સ્કૂલમાં જે ઘટના બની એ દુઃખદ ઘટનાને ધ્યાને લઈ અમદાવાદ શહેરના સંચાલકો, ખૂબ જાણીતા અને અનુભવી એવા 60 સંચાલકને અહીંયા બોલાવવામાં આવ્યા છે. ખાસ સ્વૈચ્છિક રીતે અને જેને બોલાવી તેમના સારા સૂચનો લઈ શકાય તે માટે જુદા જુદા બોર્ડને CBSE, ICSE, ગુજરાત બોર્ડ, IB બોર્ડ, તમામ બોર્ડના અહીંયા સંચાલકો એકત્રિત થયા છે અને શિસ્ત સમિતિની જે રચના કરવા માટે જે અમે સૂચન કર્યું છે, પરિપત્ર કર્યો છે, તેને ધ્યાને લઈ એમાં કયા મહત્ત્વના સૂચનો હોઈ શકે અને શાળા કક્ષાએ ખાસ કરીને આ પ્રકારની SOP શાળા કક્ષાએ હોવી જરૂરી છે તે બાબતે અહીંયા ચર્ચા કરવા માટે દરેક પોતાના મંતવ્ય રજૂ કરે, તેમના સૂચનો રજૂ કરે. શાળા કક્ષાએ આવા કયા પ્રકારની સમસ્યાઓ હોય છે તેને પણ સમજી શકાય. સાથે આજે મનોચિકિત્સકને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા, ખૂબ જાણીતા અનુભવી એવા. 3 વર્ષના માસૂમનું અપહરણ અને હત્યા કરનાર આરોપી ઝડપાયો. પોલીસે મુંબઈના BKM રેલવે યાર્ડમાંથી આરોપીને દબોચ્યો છે. બાળકની હત્યા કર્યા બાદ છેલ્લા 3 વર્ષથી આરોપી પોલીસ પકડથી દૂર હતો. આરોપી વિકાસ મૂળ બિહારનો વતની છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગુજરાત હાઈકોર્ટની રાહત. ભૂપેન્દ્રસિંહ ઝાલાની નિયમિત જામીન અરજી મંજૂર કરાઈ છે. શરતના આધારે કોર્ટે જામીન આપ્યા છે. 8 મહિનાથી વધુના જેલવાસ બાદ ગુજરાત હાઈકોર્ટે આપી છે રાહત. રોકાણકારોને નિયમિત નાણાં ચૂકવણીની બાંહેધરી સહિતની શરતો કોર્ટે રાખી છે ગ્રાહ્ય. પ્રથમ તબક્કે BZ ગ્રુપ દ્વારા ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ₹5 કરોડ કરાવાયા છે, જેમાં સમયાંતરે રોકાણકારોના નાણાં ચૂકવવા કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલા વતી અપાઈ છે બાંહેધરી. નામદાર હાઈકોર્ટ સમક્ષ અમે લોકોએ પહેલા પ્રી ડિપોઝિટ પેટે ₹5 કરોડ જમા કરવાની શરત મૂકેલી. ત્યારબાદ પહેલા મહિને ₹2 કરોડ, બીજા મહિને ₹2 કરોડ, ત્રીજા મહિને ₹3 કરોડ અને બાકીના જે એમાઉન્ટ વધે છે ₹122 કરોડની અંદર એ બાકીના 9 મહિનાની અંદર જમા કરવા માટે બાંહેધરી આપવામાં આવેલી, જેમાંથી GPID કોર્ટ સમક્ષ પ્રી રિલીઝ થાય એ પહેલા ₹5 કરોડ ગયા અઠવાડિયે જમા કરવામાં આવેલા. મારુતિ સુઝુકીના સ્ટોકયાર્ડનો હવાઈ દ્રશ્ય, જે વાર્ષિક ઉત્પાદનના માત્ર 2 થી 3% દર્શાવે છે. આ પ્લાન્ટ દર વર્ષે 7.5 લાખ કારનું ઉત્પાદન કરે છે. એના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. આ સ્ટોકયાર્ડના દ્રશ્યો છે જે મેં આપને હાલમાં બતાવી રહ્યા છે. મારુતિ સુઝુકીના સ્ટોકયાર્ડનું આકાશી દ્રશ્યો જોઈને વાત ખ્યાલ આવશે કે ગુજરાત અને ખાસ કરીને ભારત દેશ અન્ય દુનિયાના દેશોમાં કેવી રીતે આ ગાડીઓની સપ્લાય કરવાનો છે. અને આ માત્ર થોડા ટકા આંકડો માનવામાં આવી રહ્યો છે. 5 લાખ કારનું વાર્ષિક ઉત્પાદન થશે તે પ્રમાણેનું અહીંયા આગળ જોવા પણ મળી રહ્યો છે ટાર્ગેટ.
સામનો કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદે બધું જ તહસ નહસ કરી નાખ્યું છે। જમ્મુના સાંબા વિસ્તારમાં ગામમાં પાણી ઘૂસી જતા તબાહી મચી ગઈ છે। રોડ રસ્તાઓએ જળ સમાધિ લઈ લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને પગલે સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે। કાશ્મીરના મિની કાશ્મીર તરીકે ઓળખાતા ભદરવાહના નાલધી વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેથી લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવાની તૈયારીઓ ચાલી રહી છે। ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। જ્યાં જુઓ ત્યાં ફક્ત પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદને પગલે બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે। અમીરગઢ અને ઇકબાલગઢ નજીક બનાસ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થતા દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થશે। નદીમાં નવા નીર આવતા ખેડૂતોના બોર અને કૂવાના પાણીના તળ ઊંચા આવશે। ઉપરવાસમાં અંબાજી અને રાજસ્થાન ભારે વરસાદને કારણે બનાસ નદીમાં નવા નીર આવ્યા છે। બનાસ નદી બંને કાંઠે ચાલી રહી છે। આવતી સિઝન માટે ખેડૂતો અમીરગઢ તાલુકાના અને દોતીવાડા તાલુકાના ખેડૂતોને પાણીનો ફાયદો થશે અને દોતીવાડા ડેમ ભરાવાની પૂરી શક્યતા છે। આજ તો પણ પાણીમાં વધારો થઈ રહ્યો છે અને ખેડૂતો ખુશીનો માહોલ છે। બનાસ નદીમાં આ વખતે બે વખત પાણી આવ્યું છે ને આજુબાજુના ખેડૂતોને પણ શ્વાસ લીધો છે કે આ વખતે નદી સારી આવી ને જે આજુબાજુના જે ગામો છે, બાળોંદરા છે, ઇકબાલગઢ છે, આજુબાજુ ડેરી વગેરે અન્નીવાડા અને નીચેના ભાગમાં જે ડેમ છે એમને પણ જે નીચેના ભાગમાં ખેડૂતો રહે છે એમને પણ ફાયદો છે। બનાસકાંઠાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશેશ્વર નજીક બનાસ નદીના આવ્યા ભારે પાણી। બનાસ નદી બે કાંઠે વહેતી થતા પ્રવાસીઓના પ્રવેશ પર પાબંદી છે। અમીરગઢ પોલીસ દ્વારા નદી નજીક ખડકાયો છે પોલીસ બંદોબસ્ત। બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં થશે પાણીની સારી આવક। દાંતીવાડા ડેમની જળ સપાટી પહોંચી છે 579.75। ડેમની ભયજનક સપાટી છે 604 મીટર। ડેમમાં 3590 ક્યુસેક પાણીથી થઈ રહી છે આવક। દાંતીવાડા ડેમમાં પાણીની આવકને કારણે બનાસકાંઠાના ડીસા વિસ્તાર તેમજ પાટણ જિલ્લાના અનેક ગામોના ખેડૂતોને થશે ફાયદો। આનંદના સમાચાર। ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ પડતા સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા જિલ્લો, સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા 81 ડેમમાંથી 24 ડેમ 100% ભરાયા। અનેક ડેમ ભરાવાની નજીકમાં છે તેવી પણ જાણકારી મળી રહી છે। ઓવરફ્લો થવાની નજીકમાં છે। રાજકોટ જિલ્લાના મોજ ડેમ, આજી 3 ડેમ, સોડવદર ડેમ, ન્યારી 2 ડેમ, લાલપરી તળાવ, માલગઢ ડેમ 100% ભરાયા છે। જ્યારે મોરબી જિલ્લાના ઘોડાદ્રોઈ ડેમ 100% ભરાયો છે। જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 7 ડેમ 100% ભરાયા છે। તો રાજકોટના જે સૌથી વધારે મહત્વના સમાચાર માનવામાં આવતા હોય છે પાણીની સમસ્યાને લઈને, તે ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થતા જોવા મળી રહ્યા છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે જેટલા પણ ડેમ છે તેમાં પાણીનો પુરવઠો તેટલો પ્રમાણમાં અત્યાર પ્રમાણે જોવા મળી રહ્યો છે કે ઉનાળો સારો નીકળી શકે છે અથવા તો ઉનાળો શાંતિપૂર્ણ નીકળી શકે છે, કેમ કે મોટાભાગના ડેમ જે છે તે ઓવરફ્લોની નજીક આવી ગયા છે। હવામાન વિભાગની આગાહી છે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે। આજે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે। મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગરમાં પડી શકે છે ભારે વરસાદ। સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં ભારે વરસાદની આગાહી। આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે। તો આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં યલો એલર્ટ અપાયું છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્ર કચ્છમાં હાલ ભારે વરસાદની શક્યતા નથી। अगले 7 दिन के लिए येलो वार्निंग के साथ, और सौराष्ट्र कच्छ में कोई हेवी रेनफॉल वार्निंग नहीं है। और थंडरस्टॉर्म वार्निंग रहेगा अगले 5 दिन दोनों क्षेत्रों के लिए, 26 से लेकर 30 अगस्त तक। તો હાલમાં જે રીતે જાણકારી આપવામાં આવી રહી છે, અમદાવાદમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પરંતુ આ તમામની વચ્ચે એ પણ જાણકારી છે કે હજી પણ વરસાદનો જે રાઉન્ડ છે તે મહિનાના અંત સુધીમાં જોવા મળી શકે છે। ખેડબ્રહ્માની હરણાવ નદીના આકાશી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હરણાવ નદી ગાંડી તૂર બનતા નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। આજુબાજુના વિસ્તારમાં પણ ભરાઈ ગયા છે પાણી। હરણાવ નદી રૌદ્ર બનતા નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે। તંત્ર દ્વારા નદી કિનારા ગામડાઓને પણ સતર્ક કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। પોળોમાં આવતા પ્રવાસીઓ માટે માઠા સમાચાર। પોળો ફોરેસ્ટ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે। પોળો ફોરેસ્ટનો મુખ્ય રસ્તો હરણાવ નદીના પૂરમાં
ધોવાઈ ગયો છે. રસ્તો ધોવાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થઈ ગયો છે. પોળોમાં 2 સ્થળે રસ્તો ધોવાઈ ગયો છે. વીજળીના પોલ પણ ધોવાઈ ગયા છે. હરણાવ નદીના પૂરને લઈને સલામતીને ધ્યાનમાં રાખીને બંધ કરાયું છે હાલમાં પોળો ફોરેસ્ટ. હાથમતી જળાશય થયો છે ઓવરફ્લો. હાથમતી જળાશય 100% ભરાતા ઓવરફ્લો થયો છે. ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના 90 ગામો માટે ખુશીના સમાચાર છે. નદીના 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈનો પાણી ન મળશે લાભ. જળાશયના ઓવરફ્લો થતાં હાથમતી નદીના કિનારે ન જવા પણ અપીલ કરવામાં આવી છે. તો હાલમાં રાહતના સમાચાર છે. 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈના પાણીનો લાભ મળશે. જળાશય ઓવરફ્લો થતાં હાથમતી નદી કિનારે ન જવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. હાથમતી જળાશય થયો છે ઓવરફ્લો. હાથમતી જળાશય 100% ભરાતા ઓવરફ્લો થયો છે. ગાંધીનગર, દહેગામ, પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના 90 ગામો માટે ખુશીના સમાચાર છે. નદીના 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈનો પાણી ન મળશે લાભ. જળાશયના ઓવરફ્લો થતાં હાથમતી નદીના કિનારે ન જવા પણ અપીલ કરવામાં આવી છે. તો હાલમાં રાહતના સમાચાર છે. 40 કિલોમીટર લંબાઈના 27 ગામડાઓને 2 વર્ષ સુધી સિંચાઈના પાણીનો લાભ મળશે. જળાશય ઓવરફ્લો થતાં હાથમતી નદી કિનારે ન જવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે. અમદાવાદ વાસીઓ માટે છે રાહતના સમાચાર છે. સાબરમતી નદીમાં પાણીની આવક ઘટી ગઈ છે. હાલ વાસણા બેરેજના 27 જેટલા ગેટ 12 ફૂટ ખુલ્લા. સવારે 6 વાગ્યાથી પાણીના લેવલમાં ઘટાડો થયો છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરનું નિવેદન. સાબરમતી કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. સુભાષ બ્રિજથી ઇન્દિરા બ્રિજ સુધીનો રિવરફ્રન્ટ આખો ડૂબી ગયો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓને કરી હતી જાણ કરવા છતાં પાળા દૂર ન કર્યા એટલે રિવરફ્રન્ટ જે હતો તે ડૂબી ગયો હતો. પાળા દૂર કર્યા હોત તો રિવરફ્રન્ટના લોઅર પ્રોમિનાડ ન ડૂબ્યો હોત તેવું કહેવામાં આવી રહ્યું છે. તો જે બુલેટનું કામ ચાલી રહ્યું હતું ત્યાં આગળ પાળા બનાવવામાં આવ્યા હતા. જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જે પાળો છે, જો એ પાળો હટાવી દેવામાં આવ્યો હોત તો આ રિવરફ્રન્ટનો જે નીચેનો પાર્ટ છે જેને લોઅર પ્રોમિનાડ કહેવામાં આવે છે એ પ્રોમિનાડ ન ડૂબ્યો હોત તેવો દાવો કરવામાં આવી રહ્યો છે એન્જિનિયર તરફથી. સાબરમતીમાં આજે વહેલી સવારે 94,056 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે અને તેના બાદ અત્યારે સતત એમાં પાણીમાં લેવલમાં ઘટાડો છે. એમના દ્વારા જે પાળો બનાવવામાં આવેલો તો એ આપણે એમને ચોમાસું સિઝન પહેલાં પણ એમને જાણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ 7મા મહિનામાં અને અગાઉ પાણી છોડવાનું હતું એની પહેલાં પણ જાણ કરવામાં આવેલી હતી.